વેલકમ બેક। જોઈએ અન્ય સમાચાર તો વાવ થરાદ આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી થઈ છે। ત્યારે થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાએ ભવિષ્યવાણી કરી છે। 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને ભુવાએ ભવિષ્યવાણી કરી। મારવાડી પટેલ માંગીલાલને લઈ અને ભુવાજીએ વેણ આપ્યા છે। 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો, 11,000 મતથી ના જીત અપાવવા અંગે ભુવાએ ભવિષ્યવાણી કરી છે। ત્યારે મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ, કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે માંગીલાલ પટેલ। કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું બાપો ગોગા બાપો આ મારો ગોગાનો વેણ છે, આ મારું વેણ છે ભાઈ। અરે એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાને ડોવાના ખેડે આવે મારી બાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો ગણું દુનિયામાં ગોગો બોલતો તો આટોને। જય 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 તારી બાપો ગોગા બાપો મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને। ભાઈ જા તારી જીત ને જીત હર જગ્યા જીત। કદાચ જો એક વાત રખને હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડીમાં ગોગો તેલવાડાનો બેઠો છે ઈ હાચો બાપો હાચો અને ધારાસભ્ય ટિકિટો પેલો આગુ બોલો કે 11,000 વોટ ના મારા આંકડા પડી ગયા। ખરો આ મારું વેણ ખરો એમાં હાર ફેર થાય કોઈ તો ડોગરા તો એમ કે તારી ડોગરા કે ભૂત બોલી તો કોક આ લાઈફ માં બોલો જાહેર બોલે જેવું પહેલી ગ્રાન્ડ તારી ડોગરા એ તમારે જે જશે કરજો ફોન કરાવી ખૂબ ઘણી લોટ ઓફ આવ મારી ગાયા હમો લમણો વાળ દો આચો વધારે મોન નહીં કરતો ખરો તમને મળે એક દટા કરતો પાછો ધોણા પાજો બાપો કરાવી 100% મને વિશ્વાસ। ફોન લાઈન પર સંવાદદાતા ભરત રાજપૂત જોડાઈ ચૂક્યા છે। જી ભરત, કયો કાર્યક્રમ હતો અને આ ભુવાજી શું બોલી રહ્યા છે, શું વધુ જાણકારી? જી ચોક્કસ મિત્ર, જણાવી દો કે તે થરાદના ડોવા ખાતે એક જે માતાજીની રમણ હતી, માતાજીની રમણ દરમિયાન ત્યાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને મારવાડી સમાજના આગેવાન મોગીલાલજી ત્યાં પણ હાજર હતા અને ભુવાજી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2000ની ચૂંટણીમાં હું તમને જીતાડીશ તો ખરા જ, પણ 11,000 વોટથી ન જીતાડો તો મને ગોગો ન કહેતા આ જે ભુવાજીના નિવેદન લઈને જે વિસ્તારમાં કંઈક ને કંઈક ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ ભરત, આભાર માહિતી બદલ। ત્યારે આ રીતે ભુવાજીએ રમેલ દરમિયાન ભવિષ્યવાણી કરી છે અને પણ વિધાનસભા ચૂંટણી 2027ની ટિકિટની વાત કરી દીધી છે। 11,000 મતથી જીતાડવાની આ ભુવાજી વાત કરી રહ્યા છે।